તો ચાલો મિત્રો આપણે ગાડી નીલકંઠધામ તરફ થઈ ગઈ રવાના। તો મિત્રો વિડીયોમાં બના રહેજો। તો ચાલો મિત્રો આપણું હેલિકોપ્ટર થઈ ગયું છે તૈયાર ને અહીંયા જોવો બાકી કેમ બાકી જોકમાં બકરા પૂરા એમ બાકી હબો હેબ ખડકી દીધા કે નહીં। તો મારા વાલા જેટલો તમે મને ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો છો ને આવો નવો સપોર્ટ તમે ફેસબુકમાં કરી દેજો। અને જો તમે નવા આવ્યા હોય ને તો ફોલો કરી જ નાખજો, ભૂલતા નહીં, કરી જો ફોલો। અને મિત્રો આપણે જવાનું છે નીલકંઠધામ, થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે। તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો। આજે તમને નીલકંઠધામનો પૂરેપૂરો નજારો દેખાડવાનો છે। તો ફાઇનલી મિત્રો આપણે મેન કરીને પોગી ગયા નીલકંઠધામ। હવે નીલકંઠધામનો તમને નજારો દેખાડી, તમે વિડીયોને ક્લિપ ન કરતા પૂરેપૂરો વિડીયો જોજો, તમને મજા જ આવવાની છે યાર। ચાલો મિત્રો દ્વારકાધીશના દર્શન કરી લો। જય દ્વારકાધીશ। ના કોણે કોણે ફોટા પાડ્યા કોમેન્ટ જરૂરથી કરજો। અને જો અહીંયા આપણે થાકી જઈએ નીકળે પાણી પીને આરામ કરી લેવાનું। જો બાકી છે બાકી કંઈક ઘટે લોકેશનમાં, અહીં તમારે આમ જેવા ફોટા પાડવા હોય વિડીયો બનાવવા હોય કંઈક ઘટે જ નહીં લોકેશનમાં। કેમ બાકી આમ જોવો વાહ। હા ભાઈ જો અમારે બ્લોક ઉતાર્યો જો। જો આપણે ભોળાનાથના દર્શન કરી લે। હર હર મહાદેવ। હજી તો આપણે અંદર હજી શરૂઆત કરી છે, હજી તો બહુ જાજુ જોવાનું છે। તો આપણે આ નીલકંઠધામનું મંદિર જો અમારે રુદ્રભાઈ તાકાત પીકાઈ જાય જો। વગાડો વગાડો। ચાલે બાકી બધા
હવે આપણે તડકાના બધા અકળાઈ ગયા છે ને હવે આવડા બધા કહે છે હવે છે ને નાહવું પડશે. એટલે જો આ બધાને નદીએ નાહવા લઈ જાય છે. હવે આ નદીએ જે જાવ ને કોમેન્ટ કરીને જરૂર કહેજો, તમને મજા જ આવે. બાકી નદીએ જાઓ નાહવા જાઓ ને એકવાર આવો એટલે ના જાવું જ પડે. હું તો 2 થી 3 વાર આવી ગયો છું, તમે જરૂરથી આવજો. જો આ બધા હાવ અકળાઈ ગયા છે, બધા કે નાહવા જાવ, તમે કીધું હાલો જાય. બાકી ઢાળ ભીરું છે આમ તો જો, બાકી નથી. એકવાર ખાલી તમારથી દોડાઈ ગયું ને તો પછી બરીક લાગે બાગેલી હો જાય સ્પીડમાં. હા ફૂલે ફૂલ ફેમિલી સાથે હો. જો 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 આ ભાઈને બરીક જ નથી લાગતી. જો જોઈ લે, બાકી આ છે કે નહીં. બાકી જોવો હા બરીક ન લાગે. જો 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 ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે નાવા જઈએ છીએ. અરે ગાય એમાં તો હાલી હાલી થાકી ગયો છે, ફૂલ તડકો છે. આમ જુઓ હા બાકા દીકરી બોલાવે એમ તો આજે થાકી જવાના છીએ બધા, પણ નાવું એ પાકું જ છે. ફાઇનલી મેન કરી નજ્યા પોઈ ગયા. અને અહીંયા જો અમારી પેલા પોગી ગયા આવડા જો નાવાનું સલું વતન કરી દીધી. ગરમીના અકળાઈ જાય. તો ચાલો મિત્રો આપણે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. વ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ મળ્યો નહીં. બસવાળાના ફોન ઉપર ફોન આવતા થાય કે હવે નીકળવાનું છે, એટલે જો બસમાં બધાને બેહાડી દીધા છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, નવા હોય તો ફોલો કરી દેજો.